હેલો મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6ની સ્વાધ્યાયન પોથીમાં યુનિટ નંબર 5 અરાઉન્ડ ધ વર્લ્ડ યુનિટનું સોલ્યુશન કરીશું. તો એમાં એક્ટિવિટી નંબર 1 લિસનિંગ આપેલી છે. એમાં સૂચના છે કે રીડ ધ સ્ટોરી રોબિન્સન ક્રુઝ ડિસ્કવર અ ફૂટપ્રિન્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એના આન્સર આપવાના છે. એમાં તો ફર્સ્ટ ક્વેશ્ચન છે રોબિન્સન ક્રુઝ શિપ વોઝ wrecked ખાલી જગ્યા, તો આન્સર આવશે ઇન અ સ્ટોર્મ. ત્યારબાદ સેકન્ડ વેર ડીડ રોબિન્સન સી અ ફૂટપ્રિન્ટ, એને ફૂટપ્રિન્ટ ક્યાં જોઈ, તો આન્સર આવશે હી સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ, એને રેતી ઉપર જોઈ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે સિમિલર વર્ડ ફોર એમેઝડ. અમેઝડ છે એનો બીજો તમારે સમાનાર્થી શબ્દ કહેવાનો છે, તો આન્સર આવશે સરપ્રાઇઝડ, આન્સર બી સરપ્રાઇઝડ. ત્યારબાદ જોઈએ તો ફોર્થ ક્વેશ્ચન છે રોબિન્સન કોલ્ડ હિઝ કેવ પેલેસ ઓર કાસ્ટ. તો એમ કે છે એની ગુફાને શું કહેતો, મહેલ કહેતો કે પછી રેતીનું મહેલ, તો આન્સર આવશે કેસ્ટલ. ત્યારબાદ ફિફ્થ રોબિન્સન લિવ્ડ ઇન અ કેવ ઓન એન ઇસલેન્ડ, ટ્રુ ઓર ફોલ્સ, તો આન્સર આવશે ટ્રુ, સાચું. ત્યારબાદ સિક્સ હુ વોઝ લોંગિંગ ફોર અ કંપની, તો આન્સર આવશે રોબિન્સન વોઝ લોંગિંગ ફોર અ કંપની. ત્યારબાદ જુઓ તો બી છે કે અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ કરેક્ટ ઓર્ડર, તમારે એને સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા જે સેન્ટેન્સીસ છે હી થ્રુ દેર કુડ બી સમ સેવેજ ફ્રોમ ધ મેનલેન્ડ, તો એ આપણે થર્ડ બનશે સેન્ટેન્સ. ત્યારબાદ હી સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ, એ તમારો સેકન્ડ સેન્ટેન્સ બનશે. ત્યારબાદ થર્ડ છે હી ડિસાઇડેડ ટુ ગો ટુ ધ શોર અગેન, તો એ ફોર્થ નંબરનું સેન્ટેન્સ બને છે. ત્યારબાદ ફોર્થ છે વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટુવર્ડ્સ હિઝ બોટ, આ ફર્સ્ટ સેન્ટેન્સ છે. ત્યારબાદ ફિફ્થ છે હી વોઝ વરીડ અબાઉટ હિઝ ઓવન સેફ્ટી, આ સિક્સ એટલે લાસ્ટ સેન્ટેન્સ છે આ, એટલે 6 નંબર આપીશું. એન્ડ સિક્સ હી રિયલાઇઝ ધેટ ધ ફૂટપ્રિન્ટ સેમ્ડ લોંગર, આ ફિફ્થ નંબરનું સેન્ટેન્સ છે. ઓકે, તમારે અહીંયા નંબર જ આપવાના છે. આ ફોર્થ છે એને 1 નંબર, ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સને 2 નંબર, આ ફર્સ્ટ સેન્ટેન્સ છે એને 3 નંબર, ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ છે એને 4 નંબર, સિક્સ સેન્ટેન્સ છે એને 5th નંબર, એન્ડ ફિફ્થ સેન્ટેન્સ છે એને સૌથી લાસ્ટ 6 નંબર. ઓકે, તો એના પછી એક્ટિવિટી નંબર 2 આપેલી છે રીડિંગ. તો અહીંયા જુઓ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ ક્લાઉડ. અહીંયા તમારે રાઇમિંગ વર્ડ છે ને એ તમારે શોધી અહીંયા જે વાદળો છે એમાં તમારે લખવાના છે. ઓકે, તો એમાં જુઓ સિંગ છે એનું રાઇમિંગ વર્ડ થશે, અહીંથી તમારે ફાઇન્ડ કરવાના છે. તો આમાંથી એનું રાઇમિંગ વર્ડ બનશે કિંગ અને ઓકે, આ કિંગ એ એનું રાઇમિંગ વર્ડ બનશે, તો આપણે અહીંયા લખીશું કિંગ અને થિંગ. ઓકે, તો સિંગનો રાઇમિંગ વર્ડ બનશે કિંગ અને થિંગ. ત્યારબાદ ટ્રેનનો તમારે રાઇમિંગ વર્ડ આમાંથી ફાઇન્ડ કરવાનો છે. ટ્રેનનો રાઇમિંગ વર્ડ બનશે રેન અને સ્પેન. તમારે જો કોઈ પણ રાઇમિંગ વર્ડ હોય ને એના લાસ્ટ વર્ડ હોય, લાસ્ટ જે છેલ્લા અક્ષરો હોય એ સેમ હોય. ઓકે, તો અહીંયા ટ્રેનના રાઇમિંગ વર્ડ બનશે રેન અને સ્પેન. ત્યારબાદ હેટના રાઇમિંગ વર્ડ બનશે કેટ અને બેટ. ત્યારબાદ જોઈએ તો પ્લેના રાઇમિંગ વર્ડ બનશે વે અને સ્ટ્રે, અને પીસના રાઇમિંગ વર્ડ બનશે નિસી અને ગ્રીસ. ત્યારબાદ જોઈએ તો એક્ટિવિટી નંબર 3માં એક પેરેગ્રાફ આપેલો છે, એના આધારે તમારે અહીંયા વિકલ્પો છે એના આન્સર આપવાના થશે. તો ફર્સ્ટ જુઓ ખાલી જગ્યા વોઝ વેરી એક્સાઇટેડ ફોર સમર વેકેશન. સમર વેકેશન માટે કોણ એક્સાઇટેડ છે, તો આન્સર આવશે બી તેજસ્વીની. અહીંયા ખાલી જગ્યા પણ પૂરવાની છે અને અહીંયા તમારે જે પણ બોક્સ આપેલા છે એમાં તમારે આન્સર પણ લખવાનો થશે. સેકન્ડ છે તેજસ્વીની હેડ નેવર ટ્રાવેલ બાય અ ખાલી જગ્યા, શેમાં એને ક્યારેય મુસાફરી નહોતી કરી, તો આન્સર આવશે સી ફ્લાઇટ. ત્યારબાદ જુઓ થર્ડ છે તેજસ્વીની thought of traveling to her ખાલી જગ્યા's house, તો આન્સર આવશે બી અંકલ. ત્યારબાદ જુઓ ફોર્થ છે they got their boarding passes and checked in luggage,
આન્સર આવશે એ બોર્ડિંગ પાસીસ. ત્યારબાદ ફિફ્થ, તેજસ્વીની બીકેમ વેરી ખાલી જગ્યા એટ લાસ્ટ, એટલે કેવી થઈ ગઈ હતી? તો એ હેપી થઈ ગઈ હતી. આન્સર આવશે બી હેપી. ત્યારબાદ જોઈએ તો એક્ટિવિટી નંબર 4માં લેંગ્વેજ ફંક્શન્સમાં તમારે ગ્રામર આધારિત અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો કાઉન્સમાંથી જ તમારા આન્સર લખવાના છે. આ બધી ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની છે. ઓકે, તેમાં ફર્સ્ટ જુઓ, વી ઓલવેઝ ખાલી જગ્યા અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આન્સર આવશે ગેટ. પહેલાં તો સાદા વર્તમાન કાળમાં મૂળરૂપ જ આવે, ક્રિયાપદનું મૂળરૂપ જ આન્સર મૂકવાનો. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો તમારે એસ અથવા યસ વાળું રૂપ મૂકવાનું થશે. તો અહીંયા વી બહુવચન છે એટલા માટે આન્સર આવશે ગેટ. ગેટ્સ નહીં આવે. ત્યારબાદ સેકન્ડ, ધ્યેય ખાલી જગ્યા ઇંગ્લિશ વેરી વેલ. ધ્યેય એટલે બહુવચન થાય તો અહીંયા આન્સર આવશે સ્પીક. ત્યારબાદ થર્ડ છે જીલ ખાલી જગ્યા મિલ્ક એવરી મોર્નિંગ. જીલ છે ત્રીજો પુરુષ એકવચન થાય એટલા માટે અહીંયા તમારે આવશે ડ્રિંક્સ. ત્યારબાદ ફોર્થ, ક્રિશા એન્ડ પ્રિશા ખાલી જગ્યા ટુ ધ ડાન્સ ક્લાસ રેગ્યુલરી. ક્રિશા અને પ્રિશા બહુવચન છે, અહીંયા આન્સર આવશે ગો. ત્યારબાદ ફિફ્થ, ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ. તો પોસ્ટમેન ત્રીજો પુરુષ એકવચન થશે એટલે આન્સર આવશે ડિલિવર્સ. ત્યારબાદ સિક્સ, ધ ડોક્ટર્સ ખાલી જગ્યા ધ પેશન્ટ્સ. ડોક્ટર્સ અહીંયા બહુવચન છે એટલા માટે આન્સર આવશે ટ્રીટ. ત્યારબાદ સેવન્થ, હી ખાલી જગ્યા ટુ ધ લાઇબ્રેરી ટ્વાઇસ અ વીક. તો અહીંયા હી છે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે આન્સર આવશે ગોસ. ત્યારબાદ 8 ખાલી જગ્યા મંકીસ ખાલી જગ્યા બનાનાસ. અહીંયા મંકીસ બહુવચન છે એટલા માટે મૂળરૂપ આવશે ક્રિયાપદનું લવ. ત્યારબાદ 9, ધ્રુવ ખાલી જગ્યા કાર્ટૂન એવરી સન્ડે. અહીંયા ધ્રુવ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આન્સર આવશે વોચિસ. ત્યારબાદ 10, આઈ ખાલી જગ્યા ચોકલેટ આઈસ્ક્રીમ. અહીંયા આઈ આન્સર હોવાથી ક્રિયાપદનું મૂળ રૂપ લાઈક થશે. ત્યારબાદ જુઓ તો બી છે લેંગ્વેજ ફંક્શનમાં બીજી એક્ટિવિટી છે. વોટ આર ધે ડુઈંગ? ટેક રાઇટ ધ સેન્ટેન્સ દેટ મેચિસ ધ પિક્ચર. અહીંયા બે વાક્યો આપ્યા છે. તમારે પિક્ચરના આધારે જે વાક્ય સાચું હોય એની સામે તમારે રાઇટ ટિક કરવાનું થશે અને ફરીથી એ સેન્ટેન્સ લખવાનું છે. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા માત્ર ખાલી રાઇટ ટિક કરશો તો પણ આવશે. ઓકે, તો જુઓ ફર્સ્ટ જે છે એમાં સાયકલ રાઇડિંગ કરે છે એટલા માટે તમારે ધ બોયઝ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એની સામે તમારે ટિક કરવાનું છે. ત્યારબાદ જુઓ તો અહીંયા બીજું જે સેન્ટેન્સ છે એમાં શું છે તો ગર્લ છે એ પેઇન્ટિંગ કરે છે, પેઇન્ટિંગ કરી રહી છે એટલે ધ ગર્લ ઇઝ પેઇન્ટિંગ સામે રાઇટ કરીશું. ત્યારબાદ જુઓ તો થર્ડ છે એમાં બોય જે છોકરો છે સ્વિમિંગ કરે છે એટલે ધ બોય ઇઝ સ્વિમિંગ સામે રાઇટ કરીશું. ત્યારબાદ જુઓ ફોર્થ છે ધ ગર્લ ઇઝ પ્લેઇંગ ધ ગિટાર. અહીંયા જુઓ આ ચિત્રમાં ગર્લ ગિટાર વગાડે છે, છોકરી ગિટાર વગાડે છે એટલે આપણે ગર્લ ઇઝ પ્લેઇંગ ગિટાર સામે રાઇટ કરીશું. ત્યારબાદ અહીં છોકરો જે છે એ પ્લાન્ટ એટલે શું કરે છે કે છોડવો છે ઉગાડે છે, ઝાડ છે ઉગાડી રહ્યો છે. ધ બોય ઇઝ પ્લાન્ટિંગ અ ટ્રી સામે રાઇટ કરીશું. ત્યારબાદ 6 છે ધ ગર્લ ઇઝ પ્લેઇંગ સોકર. અહીંયા ફૂટબોલ રમી રહી છે એટલે અહીંયા તમારે ફર્સ્ટ સેન્ટેન્સ સામે રાઇટ કરીશું. ત્યારબાદ અહીં જુઓ ગર્લ જે છે એ ગીત ગાઈ રહી છે, ધ ગર્લ ઇઝ સિંગિંગ સામે રાઇટ કરીશું. ત્યારબાદ જુઓ 8માં છોકરો જે છે એ પતંગ ઉડાડી રહ્યો છે એટલા માટે ફર્સ્ટ સેન્ટેન્સ સામે સેકન્ડ સેન્ટેન્સ છે ધ બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ સામે રાઇટ કરીશું. ત્યારબાદ જુઓ એક્ટિવિટી નંબર સીમાં એક ચિત્ર આપેલું છે, તમારે ડિસ્ક્રિપ્શન છે એને વાંચવાનું છે અને એના આધારે પ્રશ્નના જવાબ દેવાના છે. તો ફકરામાં એવું કંઈક છે કે નયન છે એ પાર્કમાં દોડી રહ્યો છે, એક છોકરો પતંગ ઉડાડી રહ્યો છે, કૂતરો છે એ ઝાડ નજીક ભસી રહ્યો છે, નયનની સિસ્ટર છે એક બેન્ચ પર બેઠી છે અને બુક વાંચી રહી છે, સૂર્ય જે છે એ પ્રકાશિત થઈ રહ્યો છે અને પક્ષીઓ ગીતો ગાઈ રહ્યા છે. તો આગળ જુઓ પ્રશ્નો આપેલા છે. પ્રશ્નમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ નયન ડુઈંગ? તો આન્સર આવશે નયન ઇઝ રનિંગ ઇન ધ પાર્ક. સેકન્ડ, વોટ ઇઝ વન બોય ડુઈંગ? એક છોકરો શું કરી રહ્યો છે? વન બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ત્યારબાદ થર્ડ, વોટ આર ધ બર્ડ્સ ડુઈંગ? પક્ષીઓ શું કરી રહ્યા છે? તો આન્સર આવશે ધ બર્ડ્સ આર સિંગિંગ. પક્ષીઓ ગાઈ રહ્યા છે. ત્યારબાદ ફોર્થ, વેર ઇઝ ધ ડોગ બાર્કિંગ?
કૂતરો ક્યાં ફસી રહ્યો છે? તો આન્સર આવશે ધ ડોગ ઇઝ પાર્કિંગ નિયર ધ ટ્રી. ત્યારબાદ જુઓ 5th છે વોટ ઇઝ નયન સિસ્ટર ડુઈંગ? નયનની સિસ્ટર શું કરી રહી છે? તો આન્સર આવશે નયન સિસ્ટર ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ એન્ડ રીડિંગ અ બુક. એ ઝાડ પાસે બેઠી છે અને બુક વાંચી રહી છે. ત્યારબાદ જુઓ તો ડી જે છે એમાં છે કે ફ્રેમ ધ ક્વેશ્ચન. અહીંયા પ્રશ્નો તમારે બનાવવાના છે. ઓકે, જે શબ્દ નીચે લાઈન હોય તમારે એ શબ્દ આન્સર બને એવી રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીંયા જુઓ સ્કૂલ નીચે અંડરલાઈન છે ને, સ્કૂલ નીચે લાઈન છે તો સ્કૂલ એક સ્થળ થયો. તો તમારે વેરથી પ્રશ્ન પૂછો ક્યાંથી, તો તમે એનો આન્સર લખી શકો. અહીંયા જુઓ ફર્સ્ટ છે સ્ટોરી બુક નીચે લાઈન છે. સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી. તો વાર્તાની ચોપડી વાંચી રહ્યો છે તો શું વાંચી રહ્યો છે એવો પ્રશ્ન બનાવી શકે. તો વોટ ઇઝ ચિલ રીડિંગ? ત્યારબાદ સેકન્ડ 9 o'clock એ સમય બતાવે છે તો વેનથી પ્રશ્ન પૂછીશું. વેન આર ધે મીટિંગ? તેઓની મીટિંગ ક્યારે છે? ત્યારબાદ જુઓ થર્ડ છે શ્રેયા ઇઝ ઇટિંગ પિઝા. શું ખાઈ રહી છે? તો પિઝા આન્સર બની શકે એટલે વોટથી પ્રશ્ન પૂછવાનો. વોટ ઇઝ શ્રેયા ઇટિંગ? ત્યારબાદ ફોર્થ તન્વી ઇઝ સિટિંગ ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક એટલે સ્થળ. તો વેરથી પ્રશ્ન પૂછીશું. વેર ઇઝ તન્વી સિટિંગ? તન્વી ક્યાં બેઠી છે? ત્યારબાદ ફિફ્થ છે સ્ટુડન્ટ્સ આર પ્રેક્ટિસિંગ ફોર ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન. તો સ્ટુડન્ટ્સ એ કરતા થયું એટલે વુથી પ્રશ્ન પૂછવાનું. હુ ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન? અહીંયા જો આન્સરમાં સ્ટુડન્ટ્સ છે પણ પ્રશ્ન પૂછી ત્યારે આપણે એવું પ્રશ્ન હોય ને હંમેશા ત્રીજો પુરુષ એક વચન છે એમ ધારીને પ્રશ્ન પૂછવાનો હોય. એટલા માટે અહીંયા ઇઝ મૂકવાનું. હુની સાથે ઇઝ મૂકવાનું, આર નહીં. તો હુ ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન. ત્યારબાદ જુઓ 6 તન્વી ઇઝ ડુઈંગ હોમવર્ક. તન્વી શું કરી રહી છે? તો વોટથી પ્રશ્ન પૂછીશું. વોટ ઇઝ તન્વી ડુઈંગ? ત્યારબાદ 7 બોયઝ આર પ્લેઇંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. છોકરાઓ પ્લેગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. પ્લેગ્રાઉન્ડ એટલે વેર આર બોયઝ પ્લેઇંગ. ત્યારબાદ 8 ક્રિશા ઇઝ પ્રિપેરિંગ ફોર ધ કલા મહાકુંભ. ક્રિશા એટલે હુ ઇઝ પ્રિપેરિંગ ફોર ધ કલા મહાકુંભ. ઓકે, ત્યારબાદ જુઓ તો એક્ટિવિટી નંબર 5 જેમાં કમ્પ્લીટ ધ વર્ડ્સ તમારે શબ્દો છે પૂરા કરવાના છે. આ બધી વસ્તુઓ જે આજે તમારે અહીંયા નામ આપેલા છે તમારે એના આન્સર તમારે એક વર્ડ પહેલો અક્ષર આપેલો જ છે એના આધારે તમારે આન્સર મૂકવાના છે. તો ધ પર્સન હુ ટીચ, તો તમને જે ભણાવે ને શું કહેવાય? તો ટીચર. તો પહેલો ટી આપેલો જ છે, બીજા તમારે ફિલ કરવાના છે. ત્યારબાદ ધ સ્ટુડન્ટ સીટ ઓન ઇટ. છોકરાઓ સ્ટુડન્ટ ક્યાં બેસે? તો બેન્ચ ઉપર. ત્યારબાદ વી રીડ ઇટ, આપણે વાંચીએ છીએ તો બુક. ત્યારબાદ વી ડ્રો શેપ્સ યુઝિંગ ઇટ, આપણે એનાથી આપણે આકારો દોરીએ છીએ તો એ પાછો પીથી સ્ટાર્ટ થાય તો કે પેન્સિલ. ત્યારબાદ 5th વી ગો ધેર ટુ રીડ બુક્સ, આપણે ત્યાં બુક વાંચવા જઈએ છીએ તો આન્સર આવશે લાઇબ્રેરી, પુસ્તકાલય. ત્યારબાદ 6 મીલ ઇન ધ મોર્નિંગ, સવારનું જે ખાવાનું હોય એને શું કહેવાય? તો બ્રેકફાસ્ટ કહેવાય ઇંગ્લિશમાં, બીથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો બ્રેકફાસ્ટ. ત્યારબાદ 7 એપલ્સ એન્ડ બનાનાઝ આર ફ્રૂટ્સ, તે ફળો છે. ઓકે, તો ફ્રૂટ્સનું સ્પેલિંગ લખીશું. ત્યારબાદ 8 સ્ક્વેર એન્ડ સર્કલ્સ આર શેપ્સ. ત્યારબાદ 9 નેમ ઓફ અ સિઝન, એક સિઝનનું નામ. ઓકે, ઋતુનું નામ જે એસથી સ્ટાર્ટ થાય છે તો સમર. અને ત્યારબાદ આવશે ધ કેપિટલ ઓફ ગુજરાત, ગુજરાતની કેપિટલ શું આવે? તો ગુજરાતની કેપિટલ છે ગાંધીનગર. ત્યારબાદ જુઓ એક્ટિવિટી નંબર 6માં રાઇટ ધ 20 વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ લેટર ઓફ યોર. તમારું નામ અહીંયા લખવાનું છે. મેં અહીંયા એક્ઝામ્પલમાં જીયા નામ લખ્યું છે, તમારે તમારું નામ લખવાનું છે. તમારા નામનો પહેલો અક્ષર જે પણ હોય એનાથી તમારે શબ્દો બનાવવાના છે. ઓકે, મેં જીયા નામ લખ્યું છે તો મેં જીયા નામ લખ્યું છે તો જીયાનો પહેલો અક્ષર થાય જે. તો બધા જે પણ શબ્દો છે એ જે ઉપરથી બનાવેલા છે. ફોર એક્ઝામ્પલ તમારું નામ રિયા હોય તો આર થાય, RIY એ. તો આર ઉપરથી તમારે બધા શબ્દો ટેક્સ્ટ બુકમાં આવતા હોય એટલા ફાઇન્ડ કરીને અહીંયા લખવાના છે. અહીંયા મેં જે ઉપરથી બધા શબ્દો લખેલા છે. ઓકે, ત્યારબાદ જુઓ તો ત્યારબાદ એક્ટિવિટી નંબર 7 લાસ્ટ એક્ટિવિટી છે. એમાં એક ચિત્ર આપેલું છે, તમારે એ ચિત્રના આધારે વાક્યો તમારે બનાવવાના છે. ઓકે,
તો અહીંયા જુઓ મેં વાક્ય બનાવેલા છે. સોના એન્ડ મોના આર સ્વિમિંગ એટલે કે સ્વિંગિંગ એટલે હિંચકા ખાવા. ઓકે, સોના અને મોના જે છે એ હિંચકા ખાઈ રહી છે. સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. સંજય ઝાડની પાછળ છે. ઈવા ઇઝ સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. ઓકે, ઈવા છે એ દોરડા કૂદી રહી છે. ત્યારબાદ જય ઇઝ ઓન ધ ટ્રી. જય છે એ ટ્રી ઉપર છે. ત્યારબાદ ઇરફાન એન્ડ મહેશ આર ઓન ધ શીશો. ઇરફાન અને મહેશ જે છે એ શીશો ઉપર લૂચક નીચક પર છે. રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ એટલે રેશમા લપસણી ઉપર છે. ઓકે, તો આ ચિત્રના આધારે તમે બીજા પણ વાક્યો બનાવી શકો છો. ઓકે, તો અહીંયા આ યુનિટનું સોલ્યુશન પૂરું થાય છે. આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને શેર કરી દેજો અને એને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને લાઇક અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે. ઓકે, બાય.